નમસ્કાર મિત્રો, અભિજીત કા અડ્ડામાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેના સમીકરણો તેજીથી બદલાઈ રહ્યા છે અને રાજકારણના સમીકરણો તેજીથી બદલાય એટલે સ્વાભાવિક છે કે જેટલા પણ પક્ષો ચૂંટણીમાં હોય તેઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે આરોપ મૂક્યા તેને કારણે દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી રાજકીય ધમાસાણ વધી ગયું અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ મૂક્યો કે ભાજપ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી ન જીતે તે માટે ગઠબંધન કરી લીધું છે. ગોપાલ ઇટાલિયાએ આવું શા માટે કહ્યું એ તો સમય કહેશે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારના દાવા કર્યા છે તેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હવે આખો મામલો શું છે જાણીએ આપણે. તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો. તેમણે એવું કહ્યું કે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે. એની પાછળનું તર્ક આપતા એમણે એવું કહ્યું કે જે પ્રકારે કોંગ્રેસમાં નબળા ઉમેદવારો છે ત્યારે કોંગ્રેસ પાસે ઉમેદવારો નબળા છે અને સાથે સાથે ઘણી જગ્યાએ ઉમેદવારો પણ નથી, એટલે ભાજપ તેને ઉમેદવારો પૂરા પાડે છે. આવો દાવો કરવા પાછળ એમણે એવું ચોખ્ખું કહ્યું કે 12મી તારીખે સવારે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં તેમણે એક એવો દાવો કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ એક સાથે ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ સિક્કાની બે બાજુ છે અને જે પ્રકારે ભાજપ કોંગ્રેસને ઉમેદવારો આપી રહી છે અથવા તો કોંગ્રેસના નેતાઓને આયાત કરીને ટિકિટ આપી રહી છે તેને જોતા ચોક્કસ એવું લાગે છે કે આ બંને પાર્ટીઓની મિલીભગત છે. અને જે પ્રકારનો આમ આદમી પાર્ટીના નેતા ઇટાલિયાનો દાવો છે અને તેમણે જે કહ્યું છે એમાં ચોખ્ખું કહે છે કે જ્યાં પણ ભાજપ નબળી છે ત્યાં કોંગ્રેસ પોતાના મજબૂત ગણાતા નેતાઓને ભાજપમાં મોકલે છે અને ભાજપ તેમને ટિકિટ આપે છે. બદલામાં કેટલીક જગ્યાએ કોંગ્રેસ એવા ઉમેદવારો ઉભા રાખે છે જે ભાજપને સીધો ફાયદો કરાવે. તેમણે આરોપ પણ એવો લગાવ્યો કે કોઈ લોકશાહી નથી પણ પદ્ધતિસરનું આ સેટિંગ છે. ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે જો ભાજપ પાસે પોતાના કાર્યકરો હોય તો તેણે વારંવાર કોંગ્રેસના નેતાઓને જ કેમ આયાત કરવા પડે છે અને કોંગ્રેસ કેમ પોતાના દિગ્ગજ નેતાઓને ભાજપમાં જતા રોકી શકતા નથી. આક્ષેપ મુજબ આ બંને પાર્ટી વચ્ચે ઈડુવીડુનો ખેલ હોય એવું લાગી રહ્યું છે, જેથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ન શકે અથવા તેમના મત કપાય એવો આરોપ પણ તેમણે મૂક્યો. આવો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે વિગતવાર સાંભળીએ. અમરેલી જિલ્લામાં, ગીર સોમનાથમાં, ભાવનગર, બોટાદ બધે જ ભાજપ દ્વારા માણસ આપવામાં આવે, એને કોંગ્રેસ ટિકિટ આપી દે અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી જીતે નહીં અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વધુ મત ન લઈ જાય એ માટેનું જાહેર ગઠબંધન કર્યું છે. આવી વાત ગઈકાલે મેં કીધી અને ગઈકાલે સાંજે જ ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ જાહેરમાં બોલી ગયા કે કોંગ્રેસવાળાને અમે ઉમેદવાર આપીએ છીએ. જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપવાળાએ કન્ફર્મ કરી. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે. આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે અને અધૂરામાં પૂરું ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ
એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો, પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી. અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે. ગોપાલ ઇટાલિયાના આ ગંભીર આરોપ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને લખ્યું કે ગુજરાતની જનતા હવે આ પાછલા બારણેથી થતી ભાગીદારી સમજી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ ગમે તેટલા એક થઈ જાય, પણ જનતાનો પ્રેમ આપની સાથે જ છે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ એવો આક્ષેપ કર્યો કે જ્યારે પણ આમ આદમી પાર્ટી શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત લઈને મેદાનમાં ઉતરે છે, ત્યારે આ સ્થાપિત હિતો ધરાવતો પક્ષ કોંગ્રેસ અને ભાજપ બંને ગભરાઈ જાય છે અને તેથી ભાજપ અને કોંગ્રેસનું અઘોષિત ગઠબંધન આ વાતનો પુરાવો આપે છે. આ બંને નેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને તેને કારણે રાજકીય ધમાસાણ વધી ગયું, રાજકીય ભૂકંપ આવી ગયો. આટલું ઓછું હોય એમ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી. આવો શું કહે છે તેઓ આપણે સાંભળીએ. અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ અલગ નથી, ભાજપ અને કોંગ્રેસ એક છે. અને અત્યારે સાબિતી થાય છે કે કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યનો વિડીયો તમે જુઓ, બહુ સ્પષ્ટપણે કહે છે, મતદારોને એવું કહે છે કે કોંગ્રેસને મત આપો નહીં તો વાંધો નહીં, ભાજપને આપી દેજો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. શું કામ? કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે. એ આ લોકોને પોસાતું નથી, ગમતું નથી. એને તો બાપ બેટાની રાજનીતિ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે, એમનો પણ વિડીયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. જુઓ તમે ખેલ, બંને ખુલ્લા પડી ગયા. એક દિવસ, એકના એક દિવસ ખુલ્લું સત્ય છે એ બહાર આવે જ છે. દોસ્તો મિત્રો, તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામપણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે, એ વાતો સંભળાય છે. મિત્રો, આ બંને એક છે, ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી તમે જુઓ ભાજપ સત્તા ઉપર છે ને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોતી નથી ને ભાજપને જવા દેવી નથી, અને બે મિલીભગતથી કામ કરે છે. એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા, નથી ક્રાઇમ રેટ ઘટ્યો. અને તમે જુઓ ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે. ગોપાલ ઇટાલિયાના આક્ષેપોએ ગુજરાતના રાજકારણમાં એક નવો વિવાદ છેડી દીધો છે. શું ખરેખર ભાજપ કોંગ્રેસ આપને રોકવા માટે એક થઈ ગયા છે, કે પછી આ માત્ર ચૂંટણીલક્ષી આરોપ પ્રત્યારોપ છે? અમરેલી અને ગીર સોમનાથની જનતા આ આયાતી નેતાઓને સ્વીકારશે કે પરિવર્તનને મત આપશે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ રાજકીય ચહલપહલ વધી ગઈ છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓની હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જે પ્રકારે ચૂંટણીના ફોર્મ ભરવાના હતા અને ઉમેદવારી પત્રો ચકાસણીનો આજે છેલ્લો દિવસ હતો, ચકાસણીમાં જે પ્રકારે ઘણી બધી બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઈલું તો છે જ. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અને ભાજપ કોંગ્રેસ વચ્ચેના ઈલું અંગે આપના શું પ્રતિક્રિયા છે, આપના શું પ્રતિભાવ છે, એ મારી ચેનલમાં કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો.